अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जी અત્યારે આ લોકો આટલું ઊંચું વિજ્ઞાન હોવા છતાં કેમ લોકો સમજી શકતા નથી, પામી શકતા નથી? ત્યારે મેં કીધું એના માટે કોઈ પ્રોપેગેન્ડા કરવાની જરૂર નથી। શું કીધું? પુણ્યશાળી હશે જેની પુણ્ય ક્વોલિટી વાળી હશે। કેવી? ક્વોન્ટિટી વાળી નહીં। ક્વોન્ટિટી વાળાને ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થાય અને ક્વોલિટી વાળાને ધર્મ અથવા તો આધ્યાત્મિક વસ્તુઓ પ્રાપ્ત થાય। એટલે પુણ્ય ક્વોલિટી વાળી હોવી જોઈએ। કેવી હોવી જોઈએ? એ ક્વોલિટી વાળી પુણ્ય હશે અને થિંકર હશે, એના માટે જ આ વિજ્ઞાન છે। ત્યારે એક પત્રકારે અમને વિદેશમાં પ્રશ્ન પૂછ્યો, તો પછી આ માસ ઓફ પીપલ કેવી રીતે પામશે? મેં કીધું એ પમાડવાનું નથી, આપણે ભાવ કરવાનો છે। શું કીધું? કુદરત સંજોગો ઉભા કરશે। રામ અને કૃષ્ણ જ્યારે અસ્તિત્વ હતું એ લોકોનું આયુષ્ય હજારો વર્ષનું હતું। સાંભળજો બરાબર ધ્યાનથી। રામ અને કૃષ્ણનું આયુષ્ય હજારો વર્ષનું હતું। એ લોકો જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી ક્યારે 500 માણસો આગળ પ્રવચન નથી કર્યું। એ લોકોએ બોલતા નથી બધા। અને આજે ભલે 50 કરોડ લોકો માનતા હોય ને, પણ બીજ એટલા પાવરફુલ હતા, આજે પણ લોકો સ્વીકારે છે। એટલે ડઝન્ટ મેટર, ઇટ્સ નોટ રિક્વાયર્ડ ધ એની કાઇન્ડ ઓફ પ્રોપેગેન્ડા। સહજ જે ચાલતું હોય ચાલ્યા કરો। પુણ્યશાળીઓ પામશે। આપણો ભાવ કરવો અને યોગ્ય લાગે તો યોગ્ય વ્યક્તિને પુસ્તક આપવી કે વેબસાઇટ આપવી। બીજું કોઈને ફોર્સ કરીને લાવવાની જરૂર નથી। આપણે અહીંયા આગળ કશી વસ્તુને માર્કેટિંગ નથી કરતા, આપણે શેર કરીએ છીએ, કશું શેર કરતા નથી। જિજ્ઞાસુ મુમુક્ષુ હોય, ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય, એને ક્યાં તો પુસ્તક આપવી અને ક્યાં તો વેબસાઇટ બતાવવી કે તને યોગ્ય લાગે તો આ જોજે, તને ગમે તો કન્ટિન્યુઅસ રાખજે, ના ગમે તો બંધ કરી દેશે। કોઈ લેવડ દેવડ કરવાની નથી અને અહીંયા આવવા માટે આગ્રહ કરવાની પણ જરૂર નથી। કોઈ પણ જીવને જ્યાં છે ત્યાં બરાબર છે। એને સાંભળ્યા પછી, વાંચ્યા પછી વિશેષ ખુલાસાની જરૂર હોય, અહીંયા આવે તો વેલકમ છે। સમજાય છે ને? જ્ઞાનીઓ ક્યારે એની અંદર ના પડી જાય કે કેમ કરીને લોકો વધારે પામે, એના માટે હું બાહ્ય પ્રયત્ન કરું, ના કરે। જેટલા અનુભવી જ્ઞાનીઓ છે એ બાહ્ય પ્રયત્ન કરે નહીં, કુદરત ઉપર છોડી દે, કારણ કે એ કામ કુદરતનું છે। ધ નેચર વિલ ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ। આપણે ઊભા કરવા જઈશું તો નિષ્ફળ જશું, એમાં કર્તાપદનો અહંકાર આવી જશે। આપણે ભાવ કરવાનો કે આ વિજ્ઞાન જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, જેને મોક્ષે જવું છે એવા જીવો પામે, એવી શાસન દેવી દેવતાઓ અને તીર્થંકર ભગવંતો, દાદા ભગવાનને પ્રાર્થના, અને એમાં હું કંઈ પણ રીતે નિમિત્ત બનું એવી મને શક્તિ આપો। આવી પ્રાર્થના કરવી, ભાવ કરવી, એનો વાંધો નથી। અને કુદરતી ચાલવા દો। આ બધું કેવું છે? કુદરતી ચાલશે, અદ્ભુત ચાલશે। હું ઘણા દિવસથી આ બધું જોઉં છું, ત્યારે મેં જોયું કે જે આ હું ખાલી એક પ્રસંગ નથી જોતો, હું મહાન પુરુષોની આખી લાઈફસ્ટાઈલ જોઉં છું। તીર્થંકરોની, વાસુદેવોની, ચક્ર વાસુદેવોની, આ બધાની લાઈફસ્ટાઈલ શું હતી આટલા સમર્થ હોવા છતાં? એ લોકોને ક્યારેય પ્રોપેગેન્ડા નથી કરવો પડે। સમજાય છે? એ લોકો જીવતા હતા ત્યાં સુધી। અત્યારે ભલે એના નામ ઉપર લોકો પ્રોપેગેન્ડા કરતા હોય, પણ એ લોકોએ કર્યો
નથી. કારણ કે એ લોકો પાસે શું હતું? સામર્થ્ય વાળું જ્ઞાન હતું, અને જ્ઞાન ઉપર એ લોકોનો વિશ્વાસ હતો. આજે નહીં તો કાલે પ્રત્યક્ષ યા પરોક્ષ લોકોને આ વાત સાંભળી, સમજી અને સ્વીકાર્યા વગર છૂટકો નથી. એટલો એમને વિશ્વાસ હતો, પણ એમને કોઈ દિવસ ફોર્સ કર્યો નથી. હા, બોલો. જય સચ્ચિદાનંદ. જય અમે કહો છો એક બાજુ સનાતન સિદ્ધાંત એવો છે કે તમને જે મળવાના એ મળવાના છે, અને અમે મહાત્માઓ જે લોકો આ વિજ્ઞાન પાયમાં છે ને જે પ્રગતિ કરી રહ્યા છે એની ઈ ભાવ કરે છે જગતના લોકો પામે. બરાબર. તો જે આવવાના છે એ જ આવવાના છે, ફિક્સ છે. બરાબર. તો એને મોરલ સપોર્ટ મળે આવ્યા પછી અમારી પ્રાર્થનાથી, કે ખાલી અમારી પ્રગતિ થાય? તમે એના માટે ઉત્તમ નિમિત્ત બનો છો. શું બનો છો? ઉત્તમ નિમિત્ત. આ ભાવમાં બનશો અને નેક્સ્ટ ભાવમાં બનશો. એટલે આમાં નિમિત્તને ફાયદો શું છે? આપણે કોઈને પામવાની ભાવના કરીએ, એમાંથી કોઈ પામે કે ના પામે એ આપણો વિષય નથી. આપણું કામ ભાવ કરવાનું છે. એ ભાવનાને કારણે આપણને આ ભાવમાં અને નેક્સ્ટ ભાવમાં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ મળી જાય. કારણ કે આપણે પામવા માટેનો કોઈ પામે એવો ભાવ કર્યો છે. સમજાય છે? જગત કલ્યાણમાં આવી છે. કલ્યાણ સ્વરૂપ કોઈને આપણે રોક્યા કે અટકાયા નથી, પામે એવા ભાવ કર્યા છે. એટલે કુદરત પણ તમને એ જ પ્રમાણેના સંજોગો આપે. ધ વર્લ્ડ ઇઝ અવર એકો. આપણું જ પ્રતિધ્વનિ છે. એટલે અમે માત્ર મહાત્માઓ ભાવ કરીએ કે આ વિજ્ઞાનને વધારે લોકો પામે કે શીખાવે, તો પછી અત્યાર સુધીમાં અમે મહાત્મા જેમ વધતા જાય, મુમુક્ષતા વધતી જાય, ભાવ કરતા જાય, તો જે નવા લોકો આવે અમારા નિમિત્તે આવે એ બરાબર છે. મેં તો અમારા ભાવથી એને મોરલ સપોર્ટ મળે વિજ્ઞાનમાં આગળ વધવાની, મારી પ્રગતિ થાય. તમને મળે, એને મળે. એ ભાવ કરે તો એને મળે. એને નિમિત્ત મળે અત્યારે, અને તમને આ સપોર્ટ મળે. ધ લો ઓફ નેચર એવું કહે છે, કર્યું, કરાવ્યું ને અનુભવ્યું. આ ત્રણેયનું પણ પોઝિટિવ અને નેગેટિવ જેવા ભાવ હશે એવું મળશે. આ કુદરતનો કાનૂન છે. પોઝિટિવનું મળશે અને નેગેટિવનું પણ મળશે. અને પોતે જ્યારે કલ્યાણ સ્વરૂપ થઈ રહ્યો છે, અને ત્યારે પછી જ્યારે આ આખું આ જગત કલ્યાણના ભાવ કરે છે, એટલે પોતાની પ્રગતિ પણ ઝડપી થાય, અને જે વ્યક્તિઓ લાવે છે એને પણ એ પોતે મોરલ સપોર્ટ આપી શકે. ચોક્કસ સાથે રહેતો